સવાલ નંબર 1, માઇક્રોવેવમાં દ્રાક્ષ મૂકવાથી આગ કેમ લાગે છે? એનો જવાબ છે માઇક્રોવેવમાં દ્રાક્ષ મૂકવાથી દ્રાક્ષના છોડમાં રહેલું સોડિયમ અને પોટેશિયમના પરમાણુ ચાર્જ થઈ જાય છે અને પ્લાઝમાનું નિર્માણ થાય છે, જેનાથી ચમક પેદા થાય છે. એનું મુખ્ય કારણ દ્રાક્ષનું છોડ છે. સવાલ નંબર 2, શેની કમીથી ઊંઘ નથી આવતી? એનો જવાબ છે વિટામિન ડીની કમીથી ઊંઘ ઓછી આવે છે, કારણ કે આ મેલાટોનિનના ઉત્પાદનને ઓછું કરી શકે છે. એના સિવાય વિટામિન B6, વિટામિન B12 અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની કમીથી અનિદ્રા થઈ શકે છે. વિટામિન અને ખનિજો સિવાય તણાવ, ચિંતા અને શારીરિક ગતિવિધિની કમીથી પણ ઊંઘમાં અડચણ આવી શકે છે. સવાલ નંબર 3, એવો કયો સાગર છે જેમાં કોઈ ડૂબી નથી શકતું? એનો જવાબ છે મૃતસાગર. મૃતસાગરમાં મીઠાનું પ્રમાણ વધુ હોવાથી આ પાણીમાં ખૂબ જ ઓછી ઘનતા ધરાવે છે. આ ઘનતા પાણીની ઉછાળાને એટલી હદે વધારી દે છે કે કોઈ પણ વ્યક્તિ ભલેને તરવાનું જાણતો હોય કે ન જાણતો હોય, તે સરળતાથી તરતો રહી શકે છે. સવાલ નંબર 4, પાણીમાં કયો પદાર્થ બળે છે? એનો જવાબ છે પાણીમાં સોડિયમ પદાર્થ બળે છે. જેવું સોડિયમ પાણીના સંપર્કમાં આવીને પાણી સાથે ક્રિયા કરે છે, ત્યારે તે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉચ્ચ ઉર્જાના કારણે સોડિયમ પદાર્થ બળવા લાગે છે. સવાલ નંબર 5, કેટલી ઉંમર સુધી ચા થાય છે? તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. એનો આન્સર છે 50 થી 55ની ઉંમર સુધી.